તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ફાઇનલી જો આને આપણે ફાઉન્ડેશન ફિટ કરવા જવાનું છે. કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે. થોડોક બાટલો ટ્રેક્ટરનો ટોલીનું ઉખે ને તૂટી ગયું. આપણે ધોવાનીમાં જુગાડ કર્યો. આપણે જુગાડની ક્યાં કમી છે જોયું. ટ્રેક્ટરનો પાટલો નથી જો, આપણે ધોવારીને પાટલો બનાવી દીધો. હવે આપણે આને ફિટ કરવાને આની પોતાની જગ્યાએ. તો ચાલો જોઈએ. અહીં તો અમે પહેલી વાર ફિટ કરીએ, જોવું જોઈએ કાયદેસર માપ આવ્યો કે નહીં. એમાં થોડો ઘણો દોયડું નડી હો, જરા ઊંચું ઊભો થાય. આ વડું બહુ દોયડું નથી જરા. ઓહ, ધીરે જાય આવજે. જા દે બસ, જા દે. હવે નહીં બેઠો બીજો જગ્યા સોલાર ને ના આવી ગયો. આયો તોડ લો. હાલો ઉતરવા દે જા ભાઈ. તો મિત્રો ફાઇનલી આપણે ધ્રાબુ બાબુ હતું એકદમ મસ્ત જામી ગયું અને આ ભૂકી ગયું મશીન જોઈ લ્યો. તો ચાલો આને ફિટ કરવાનું છે આજે આપણે. એ ટેપમાં ભૂટકી જાય ના પૂગીએ નહીં. લીપે જ નહીં પૂગે. રેવા દે ભાઈ. એ અડી જાય ટેપમાં. બહુ જબરું આવે. હવે મિત્રો ટાયર કાઢવા છે આમાં. ચેકમાં એને ટાયર નીકળે ને હવે ચેક હલવાઈ રહી. અધર થયું. ચાલ નારિયેળ વધારે નાખી મિત્રો. આ મંડાઈ ગયો એટલે બોલ ફિટ નથી. એટલે પાણી તો ગયું હેઠું. ગણપતિ બાપાનું નામ લીધું હતું ને તો રેડી. માતાએ કુળદેવીનું નામ લીધું હતું. ફાઇનલી આપણે નારિયેળ વધારે નાખી, કેમ કે ફાઉન્ડેશનમાં મંડાઈ ગયું એટલે નારિયેળ તો વધારવું પડે. મુહૂર્ત તો આપણે પહેલાનું થઈ ગયું. તો ખાલી આપણે જો ચાર છે ને આગળ એના ઉપર ફેરવી દીધું અમે. અને આ જેક ઉપર છે જો, કારણ કે આ 4 ઇંચની પટ્ટી વેલ્ડિંગ થાય. એ અમે પહેલાંથી જ રાખ્યું હતું જગ્યા. થોડુંક વધઘટ કરવું પડે, કામ આવે. પછી આ ફાઉન્ડેશન ભરાઈ જાય પછી કંઈ થાય નહીં. એટલે આ જે 4 છે ને કાયદેસર આવી ગયું છે આપણે. તો આવી રીતે માંડ કરીને કર્યું છે ટ્રેક્ટરની લીપથી જો, કેમ કે આ ભારી ભરખમ ઉપડે તો નહીં. વળી ટ્રેક્ટર આ લગાડી અને આ વળી રેવલ કરીને વળી ટ્રેક્ટર લઈ જાય વાહ. અને આ જો મોસ્ટર ટાયર, હવે ટાયરની ખબર પડે તમને જોઈ લ્યો. આ પંજાબમાં હું આ ટ્રેક્ટરમાં ફિટ થાય ને એ ટાયર, અને કાયદેસર ટ્રેક્ટર ફિટ કરવાની તો થઈ જાય. જો આ કાયદેસર ટ્રેક્ટરની રીમ છે ને એ પ્લેટ છે તો આપણે ટ્રેક્ટરમાં ફિટ કરી શકીએ. જો 5 વોલ વાળી અને ટ્રેક્ટરને એ જ રીમ આવે. તો આપણે ભવિષ્યમાં ટ્રેક્ટરમાં ફિટ કરશું. તો જોઈ લો ફાઉન્ડેશનમાં આવી રીતે કંઈક હજી તો બાકી છે ફિટ કરવાનું. પણ આવી રીતે રહ્યું છે અટાણે હાલની પોઝિશનમાં જો. ના તું જા. અને હવે આપણે ચાપડા રાખી અને બોલ પીલવાના જો, એટલે આ એંગલ આખો પકડ થઈ જાય. જોઈ લો આ 4 બોલ છે ને પીલ દેવાના એટલે આખું પકડાઈ જાય. એવા 6 છે આપણે ભાઈ. તો આવી રીતે કંઈક ફિટ થયું છે હાલની તકમાં. તો કેવું લાગ્યું જરી કોમેન્ટ કરી નાખજો. અને આ કામ અમારે બહુ સામટા હાલે છે. આ વેલ્ડિંગનું હાલે છે જો બતાવ. આ પીટીઓ પર રાખવું પડે ને તો ટોલીને પાટલો હોય ને હેઠો કરવો પડે. એટલે પાટલા વગર અમે માઇન્ડ હોય પાટલો બતાવતો જોઈએ. નોખો કરી નાખો આખું. જોજો આ અમારે બહુ જૂના જમાનાનો હતો. હવે આને મૂકી દેવો આપણે, બનાવો બીજો. જો જોતા ઘસી નાખો. હવે કંઈક ખબર પડી માણસને કાયા કંઈક આવું બની જોઈ લો. તો ચાલો હવે આપણે ફિટિંગ જ કરવાનું છે.
બતાવ્યું તમને આગળ બનાવ્યું વ્લોગમાં. એક પાડોશી માંડવી ખોલાવા આવ્યા છે, જોઈ લ્યો. આવી રીતે કંઈક માંડવી ખોલાય છે. આયા જોઈ લ્યો ફાયદું વીણે. આ વચ્ચીભાઈ જોઈ લ્યો. બિચારા ફાયદું વીણે છે. તેલમાં બસ વસ્તીઓ ના આવે. ગુણું નાખવાનું હાલે જો. થોડા ગુણી જેવી હતી, ફાઇનલી ખોલી દીધી માંડવી. જોઈ ગયો છેલ્લું એક રીંગ છે. ભરાઈ ગયો જો. તો ફાઇનલી મિત્રો આપણું મશીન કાયદે ફિટ થઈ ગયું. જોઈ લ્યો 6 આપણે એને બોલમાં આપણે બોલ ફિટિંગ કરી દીધા. હવે હલવાનો સવાલ જ નથી. જો પેલું તો પાકું ફાઉન્ડેશન બનાવી અને ફિટ કરી દીધું હે. જોઈ લો 6 બોલ આવી ગયા, કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું. જો તો આવી રીતે આપણે ફિટિંગ કર્યું. માન એને 6 પિલરમાં ઊભું કર્યું. આને કેમ કે આને તેને ઉપરથી મૂકવાનું હોય હાઇડ્રાથી. પણ અમારે ઘરે ભાઈ ટ્રેક્ટરથી મૂક્યું. વળી ઘડીક આગળ ટ્રેક્ટર લઈને ઘડીક પાછળ લઈને એમ લીપથી ઊંચું કરીને પેલી તોય નહોતો મેળવતો. છેલ્લે બાકી ચેકથી આપણે ગમે ફિટિંગ કરી દીધું. જો ટાયર વાળો ભાગ જો ટાયર નીકળી ગયા એની જગ્યાએ વેલ્ડિંગ કરી દીધા ટાયરની જગ્યાએ. જો અને અહીંયા આપણે મોટર રહેવાની, મોટરનું ફાઉન્ડેશન ભરી દીધું. બોલ દેખાતા જો બધું આપણે સોલાર ઉપર જ હાલવાનું. તમને આગળ તમે વિડીયો જોતા હો તો ખબર હશે. આ આખો છત સોલારની થવાની. આ મોટું હે ને એની, એટલે આખું ડીઝલનો ભાવ તો પોહાય નહીં. એટલે આપણે આ તડકાનો ઉપયોગ કરવાનો છે. તડકેથી આખું બધું હાલી છે. હજી તો આમાં ઘણા મશીનો આવી ગયા. એક જ આવ્યું, હજી તો એક જ મંડાણું. હજી તો આ આખું ભરા છે. તો એવું કંઈક છે. તો આ વ્લોગ થોડો લાંબો થઈ ગયો. આ વ્લોગમાં કરી પૂરો. અને મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. તમારા ભાઈને થોડોક સપોર્ટ કરી નાખો. બીજું કંઈ જોતું નથી. બાકી તો તમારી મરજી. ચાલો મળી બીજા નેક્સ્ટ વ્લોગમાં.